શ્લોક ઝૂંપીયું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાર્તા છે બિરબલની કસોટી. અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલતી રહી હતી ત્યારે એક દરબારી હાથમાં કાચનો વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પૂછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે. તે શેને માટે? બાદશાહે પૂછ્યું. માફી માંગુ છું હુજૂર, દરબારી બોલ્યા, પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે બિરબલ આ રેતીમાંથી ખાંડને અલગ કરે. બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ, રોજ તારી સામે એક નવી મુશ્કેલી મૂકવામાં આવે છે. હવે તારે આ રેતીને પાણીમાં ઘોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે. કોઈ વાંધો નહીં જહાંપના, બિરબલે કહ્યું. આ તો મારો ડાબા હાથનો ખેલ છે. કહીને બિરબલ કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો. બિરબલે બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકાનું મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દીધું. આ તમે શું કરી રહ્યા છો? એક દરબારીએ પૂછ્યું. આ તને કાલે ખબર પડશે, બિરબલે કહ્યું. બીજા દિવસે બધા તે આંબા નીચે પહોંચ્યા, જ્યાં હવે માત્ર રેતી જ પડી હતી. ખાંડના બધા દાણાઓને કીડીઓ લઈને પોતાના દરમાં મૂકી દીધા હતા. અમુક કીડીઓ તો હજુ પણ ખાંડના દાણાને ખસેડીને લઈ જઈ રહી હતી. પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પૂછ્યું. રેતીથી અલગ થઈ ગઈ, બિરબલે કહ્યું. બધા જોશથી હસી પડ્યા. બાદશાહે દરબારીને કહ્યું કે જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘૂસવું પડશે. બધા જોશથી હસ્યા અને બિરબલની ચતુરાઈના વખાણ કર્યા. જો આવી વાર્તાઓ તમને ગમતી હોય તો મારી ચેનલમાં રોજ મૂકવામાં આવશે. મારી ચેનલ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.